હલો મારા મનમોજીલા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ હું એટલે કોણ. આપણે બોલીએ છીએ કે કોણ આવશે, કોણ જાશે, કોણ અંગ્રેજીમાં બોલશે. તો ચાલો, કોણ આવશે, કોણ જાશે, કોણ અંગ્રેજીમાં બોલશે, કોણ રોકાશે. પરંતુ કોણ એટલે હું, તો કોણ કોણ એટલે શું થાય? તો યાદ રાખજો, કોણ કોણ એટલે હું ઓલ. હું એટલે કોણ, હું ઓલ એટલે કોણ કોણ. અંગ્રેજીમાં આપણે કઈ રીતના પ્રશ્નો પૂછવા, તો ચાલો એના માટે આજે આપણે આવી ગયા છીએ હું અને હું ઓલના વાક્ય લઈને. હું એટલે કોણ, હું એટલે કોણ, હું ઓલ એટલે કોણ કોણ. હું હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે હું એટલે કોણ, પછી આવશે ક્રિયાપદ, જે તે કાળ મુજબ ક્રિયાપદ. સાદો ભવિષ્યકાળ હોય તો વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બરોબર. સાદા વર્તમાનકાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ લાગે. ચાલુ વર્તમાનકાળમાં એમ ઇઝ આર આઈએનજી, ચાલુ ભૂતકાળમાં વોઝ વર આઈએનજી, પછી કર્મ અને અન્ય શબ્દો. ચાલો થઈ જાવ તૈયાર. હુ વિલ કમ, આપણે કેમ કહીએ કે આઈ વિલ કમ, હું આવીશ. હુ વિલ કમ, કોણ આવશે. હુ વિલ ગો, કોણ જશે. હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, કોણ અંગ્રેજીમાં બોલશે. હુ વિલ સ્ટે, કોણ રોકાશે. ચાલો, કોણ આવશે, હુ વિલ કમ. હુ વિલ કમ હિયર, કોણ અહીં આવશે. હુ વિલ ગો ધેર, કોણ ત્યાં જશે. ચાલો, કોણ આવશે, કોણ 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 અહીં આવશે. હુ ઓલ વિલ કમ. ચલો, હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. કોણ અહીં આવશે, કોણ અહીં આવશે. હુ વિલ કમ હિયર, કોણ કોણ અહીં આવશે. હુ ઓલ વિલ કમ હિયર. ચાલો હવે જોઈએ આપણે. હુ વિલ સ્પીક, કોણ બોલશે, કેમાં? ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં. કોણ અંગ્રેજીમાં બોલશે. હુ ઓલ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, કોણ કોણ અંગ્રેજીમાં બોલશે. ચાલો, હુ ઓલ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ, કોણ કોણ અંગ્રેજીમાં ટાઈપ કરશે. હુ ઓલ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ, કોણ કોણ અંગ્રેજીમાં ટાઈપ કરશે. કોણ અંગ્રેજીમાં ટાઈપ કરશે. તો માત્ર હુ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ. આ બધા સાદા ભવિષ્યકાળના વાક્ય છે. અમુક ચાલુ કાળના વાક્ય હશે, સાદા ભૂતકાળના પણ વાક્ય છે. હુ વિલ હેલ્પ મી ટુ ક્લીન ધ રૂમ, એટલે કે કોણ રૂમ સ્વચ્છ કરવા મને મદદ કરશે. કોણ રૂમ સ્વચ્છ કરવા મને મદદ કરશે. હુ વિલ હેલ્પ મી એટલે કે કોણ મને મદદ કરશે. ટુ ક્લીન ધ રૂમ, રૂમ સ્વચ્છ કરવા એટલે કે કોણ રૂમ સ્વચ્છ કરવા મને મદદ કરશે. હુ ઓલ વિલ ગો ટુ રાજકોટ, એટલે કે કોણ કોણ રાજકોટ જશે. શું કામ, શા માટે? ઇન્ફિનિટિવ યાદ કરો. ટુ પ્લે ક્રિકેટ, એટલે કે કોણ કોણ ક્રિકેટ રમવા રાજકોટ જશે. કોણ કોણ ક્રિકેટ રમવા રાજકોટ જશે. કોણ કોણ ક્રિકેટ રમવા રાજકોટ જશે. હુ ઓલ વિલ ગો ટુ રાજકોટ ટુ પ્લે ક્રિકેટ, એટલે કે કોણ કોણ ક્રિકેટ રમવા રાજકોટ જશે. ચાલો, હુ વિલ લેન્ડ મી મની, એટલે કે કોણ મને રૂપિયા ઉછીના આપશે. હુ ઓલ વિલ લેન્ડ મી મની, કોણ મને રૂપિયા ઉછીના આપશે. ચાલો, ફોર 3 days, 3 દિવસ માટે, 3 દિવસ માટે, એટલે કે કોણ 3 દિવસ માટે મને રૂપિયા ઉછીના આપશે. ચાલો, હવે સાદા ભૂતકાળના અમુક આપણે વાક્ય જોઈએ. હુ વેન્ટ ધેર, એટલે કે કોણ ત્યાં ગયું. વિધાઉટ મી, મારા વગર, મને કીધા વગર કોણ વયું ગયું છે. ચાલો, હુ વેન્ટ ધેર વિધાઉટ મી, એટલે કે કોણ મારા વગર ત્યાં ગયું. કોણ મારા વગર ત્યાં ગયું. તો હુ ઓલ વેન્ટ ધેર વિધાઉટ મી. હુ કેપ્ટ અ કી ઓન રેફ્રિજરેટર, એટલે કે કોણે ફ્રીજ ઉપર ચાવી મૂકી. હુ કોલ્ડ મી, એટલે કે કોણે મને બોલાવ્યો. હુ કોલ્ડ મી, કોને મને બોલાવ્યો. હુ ઓલ ઇઝ ટોકિંગ ઇન ઇંગ્લિશ. હુ સાથે આવે છે એક વચન, હુ સાથે આવી શકે છે બહુવચન, પરંતુ આપણે એક વચનનો ઉપયોગ કરશું. હુ ઇઝ ટોકિંગ ઇન ઇંગ્લિશ, એટલે કે કોણ અંગ્રેજીમાં વાતું કરી રહ્યો છે. હુ ઓલ ઇઝ ટોકિંગ ઇન ઇંગ્લિશ, કોણ અંગ્રેજીમાં વાતું કરી રહ્યા છે. હુ ઓલ ઇઝ સ્ટેન્ડિંગ ધેર, એટલે કે કોણ ત્યાં ઊભું છે. તો હુ ઇઝ સિટિંગ ધેર, કોણ ત્યાં ઊભું છે. હુ ઓલ ઇઝ સિટિંગ ધેર. હુ ઓલ કેન ટાઈપ ઇન ઇંગ્લિશ ફાસ્ટ, એટલે કે કોણ ઝડપી ફાસ્ટ, કોણ ઝડપી અંગ્રેજીમાં ટાઈપ કરી શકે છે. મને વિશ્વાસ છે, મને ખબર છે, મને લાગે છે કે તમે અંગ્રેજીમાં ઝડપથી ટાઈપ કરી શકો છો. મને લાગે છે કે આઈ ફીલ ધેટ, તમે અંગ્રેજીમાં ઝડપી ટાઈપ કરી શકો છો. આઈ ફીલ ધેટ યુ કેન ટાઈપ ઇન ઇંગ્લિશ ફાસ્ટ. ચાલો, કોણ. હવે આપણે જોઈએ વાક્ય ગુજરાતી
ગુજરાતીનું અંગ્રેજી. કોણ કોણ મારા વિડીયો જોઈ રહ્યું છે? જો જોઈ રહ્યું છે, આવી રહ્યું છે, મદદ કરી રહ્યું છે, આ ત્રણેય. પહેલા ત્રણ ચાલુ વર્તમાન કાળના વાક્ય છે. રોકાશે, યાદ કરાવશે, સાદો ભવિષ્યકાળ, અને કોણ કોણ બજારમાંથી આવ્યું, સાદો ભૂતકાળ. ચાલો, કોણ કોણ મારો વિડીયો જોઈ રહ્યું છે? કોણ કોણ એટલે who all is watching my video? who all is watching my video? કોણ કોણ તમારા પહેલા આવી રહ્યું છે? એ પહેલા કોણ આવી રહ્યું છે? who is coming? કોણ કોણ આવી રહ્યું છે? who all is coming? તમારા પહેલા, before you, તમારા પહેલા, before you. કોણ ચા બનાવવામાં મમ્મીને મદદ કરી રહ્યું છે? કોણ એટલે who. કોણ મદદ કરી રહ્યું છે? who is helping? કોને? મમ્મીને, એટલે મધર. who is helping mother ચા બનાવવામાં? માં એટલે in, બનાવવું એટલે મેક. યાદ કરો, કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ing લાગે. in making tea, એટલે કે કોણ ચા બનાવવામાં મમ્મીને મદદ કરી રહ્યું છે? who is helping mother in making tea. કોણ કોણ 5 દિવસ માટે અહીં રોકાશે? એ પહેલા કોણ કોણ રોકાશે? who all will stay here? કોણ કોણ અહીં રોકાશે? who all will stay here 5 દિવસ માટે, for 5 days. who all will stay here for 5 days, for 5 days. ચલો, કોણ મને યાદ કરાવશે? યાદ કરાવવું, યાદ કરાવવું, યાદ કરાવવું, રિમાઇન્ડ, યાદ કરવું, રિમેમ્બર. કોણ મને યાદ કરાવશે? ચલો, કોણ મને યાદ કરાવશે? કોણ મને યાદ કરાવશે? યાદ કરવું, રિમેમ્બર, અને યાદ કરાવવું, રિમાઇન્ડર. ચલો, કોણ કોણ મને યાદ કરાવશે અને કોણ કોણ બજારમાંથી આવ્યું? આ બંને વાક્યનું તમે નીચે અંગ્રેજી કોમેન્ટમાં કરી નાખજો. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો, વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળી ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.